સમાચાર કચ્છમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક જાડી ઝાકરામાંથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે। પશ્ચિમ કચ્છના નારણ સરોવર વિસ્તારમાંથી આ શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે। તો 8x8ની સાઇઝના ડ્રોનની સાથે ડ્રોનના 4 પંખા પણ મળ્યા છે। તો ચીની બનાવટનું હોય તેવું ડ્રોન પોલીસે જપ્ત કર્યું છે। લખપત તાલુકાના તહેરા ગામ પાસે આ ડ્રોન મળી આવ્યું છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, જણાવશો કે આ ડ્રોન ક્યાંથી આવ્યું તે સૌથી મોટો સવાલ થાય છે કે કારણ કે કચ્છની સરહદ નજીક જ પાકિસ્તાન આવેલું છે, એટલે એવી પણ પૂરેપૂરી શક્યતાઓ નકારી ન શકાય કે આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું હશે। જી, સરહદીય કચ્છ જિલ્લામાં અવારનવાર જે શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે વધુ એક વખત લખપત તાલુકાના તહેરા ગામ પાસે બાવળોની જાળીમાં શંકાસ્પદ જે ચાઇનીઝ ડ્રોન મળી આવ્યું છે। પશ્ચિમ કચ્છ નારાયણ પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગ દરમિયાન જે છે તે પોલીસે શંકાસ્પદ ડ્રોન જપ્ત કર્યું છે। આ જે શંકાસ્પદ ડ્રોન છે તેની સાઇઝ જે 8x8 છે અને તે કાળા કલરનું ડ્રોન છે। તેમાં 4 પંખા પણ જે છે તે આવેલા છે। ડ્રોનની અંદર અલગ અલગ સર્કિટ સાથેના વાયરો અને આ શંકાસ્પદ ઇલેક્ટ્રિક ડ્રોન ઉપર મેક્સ સિરીઝ મેડ ઇન ચાઇના 2004 અંગ્રેજીમાં લખેલું છે। હાલ જે છે તે સુરક્ષા એજન્સીઓએ ડ્રોનને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે। જી।